જય માતાજી। જો મિત્રો આજે જે આ દાદીને તકલીફ છે તો એમણે પહેલા ફોન કર્યો હતો તો આજે અમે એમને પાછા બી એકવાર બી આવેલા હતા અને આજે પાછા બી મળવા માટે આવ્યા છે। જો પોતાનું ગુજરાન કેવી રીતના ચલાવે છે તમને ખબર છે? જે આપણા ગામમાં જે નાળિયેરી હોય છે તેના પીછાઓ કાપી લાવે છે અને પછી સારવણી બનાવીને ગામે ગામ વેચે છે। તો આટલી ઉંમરમાં બી આટલા તડકામાં હમણાં એ લોકો આ સારવણી કાપીને લાવ્યા છે। જો તમને હું બતાવું છું। આ રીતનું પોતાનું ગુજરાન ચલાવે છે અને પછી પર હવે એમનાથી ચલાવતું એટલું બધું નથી, બહુ ધીમે ધીમે જાય છે પણ પોતાનું ગુજરાન તો ચલાવે છે। કારણ કે આપણે માણસને ભૂખ એ બહુ મોટી વસ્તુ છે તો આપણે ભૂખ લાગે તો આપણે કંઈ ને કંઈ તો કરવું જ પડે, એટલા માટે વાકા વાકા જાય છે। દાદી હવે તમે મને કહો શું તકલીફ પડે એમ? આજ ખાલી વાકી જાવ ને ચલાવું પછી ચોમાસામાં કાં જવાની પટો જવાય નહીં, ભાત કાપવાની જવાય, કોઈ અમારો દિવાળી પર ભાત કાપવા જાય એથી પાણીમાં નહીં ચલાય। આ પાણી ઉભર પણ રોકવાની જ કે ચાલી ત્યારે બનાવું તો 2 દાડે હું ખાઈ રહી ત્યાં ખાઈ દીધા ત્યાં 2 હારણીના 100 રૂપિયા મળે એમાં શું કરું? કાલોરી જેવીની દુકાનથી 50 રૂપિયાની ચોખા લાવી। ઘણા બધા વ્યક્તિની હેલ્પ કરીશ। આજે મને રાજુ